શહેરમાં નશામાં વાહન ચલાવનાર સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર સામે પોલીસે કડક કાર્યવાહી કરી છે। વાયરલ વિડીયોના આધારે ઉત્તરાયણ પોલીસે કાર્યવાહી કરી અને આરોપી હિરેન કોભાઈ બુહા ઉંમર વર્ષ 28ને ઝડપી પાડ્યો। આરોપી પાસેથી ગ્રાન્ડ વિટારા કાર તથા દારૂની બોટલો મળીને કુલ 10 લાખથી વધુના મુદ્દામાલ જપ્ત કરાયો। આરોપી સામે મોટર વ્હીકલ એક્ટ કલમ 185 અને પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી। નશામાં ડ્રાઇવિંગ કરનાર સામે સુરત પોલીસનો આ કડક સંદેશ છે। ગઈકાલે રાત્રે આશરે લગભગ 24:00ની આસપાસ દુખિયારા દરબાર રોડ પર એક મારુતિ કારના ડ્રાઈવરે એક મોટરસાઇકલ સાથે એક્સિડન્ટ કરેલ અને એને જ્યારે ઊભા રહ્યા હતા બધા તો થોડા લોકો ભેગા થઈ ગયેલા અને જોયેલ તો નશાની હાલતમાં હોય એમ જણાય આવેલ, જેથી તાત્કાલિક પોલીસ પહોંચી ગયેલી અને એના ઉપર કેસ કરી અને કાયદેસરની કાર્યવાહી કરેલ છે।